આયુષ્યમાન કાર્ડમાં આપવામાં આવતી સારવારમાં વધારાની રકમ લેવાતી હોવાના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવારમાં થયેલ કાંડ સામે આવ્યો છે, ત્યારે ભાવનગર ખાતે આયુષ્યમાન કાર્ડમાં આપવામાં આવતી સારવારમાં વધારાની રકમ લેવાતી હોવાના વિરોધમાં માનવ અધિકાર સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવી હોસ્પિટલ સંચાલકો સામે તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। वीडियो ऑन पे હું છું શ્રદ્ધાબેન ચૌહાણ, હ્યુમન રાઇટ્સ ગુજરાત જોઈન્ટ સેક્રેટરી। આ રીતે બધા દર્દીઓ સાથે આ જે થઈ રહ્યું છે એના લીધે અમે બધા દર્દીઓને પણ એ કહીએ છીએ કે તમારી સાથે કોઈ પણ હોસ્પિટલમાં આવા કંઈ પણ બનાવ બને છે તો તમે અમારી સમિતિનો કોન્ટેક્ટ કરો, અને જેથી કરીને તમારું કોઈ જ્યાં નથી સાંભળતા ત્યાં અમે તમારી સાથે ઊભા છીએ। અને આજથી અમે બધી જ હોસ્પિટલોમાં પણ જઈને આ વસ્તુઓ કરવાના છીએ કે ડૉક્ટરો દ્વારા આ બધા કૌભાંડો ચાલે છે નાના માણસોને હેરાન કરવાના, તો અમે બધી જગ્યાએ આજથી જવાના છીએ। મારું નામ રઘુવીરસિંહ ગોહિલ, પ્રદેશ ઉપાધ્યક્ષ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ગુજરાત। ગઈકાલે જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે આયુષ્યમાન ભારત યોજના હેઠળ જે કંઈ ગરીબ દર્દીઓ સાથે બનાવ બનેલો, જેમાં 2 થી 3 ગરીબ દર્દીઓના મૃત્યુ નિપજેલા, અમારી સમિતિ સૌપ્રથમ તો એ મૃત જનાર દરેક લોકોને સાંત્વના પાઠવીએ છીએ અને સરકારશ્રીને અમારા દ્વારા આજના દિવસે મીડિયાના માધ્યમથી એવી વિનંતી કરીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે ભાવનગર જિલ્લામાં પણ અને અન્ય જિલ્લામાં પણ આયુષ્યમાન ભારત આયુષ્યમાન કાર્ડ યોજનામાં જ્યારે સરકારશ્રી દ્વારા ફ્રીમાં સારવાર આપવાની યોજના અને નિયમો છે, ત્યારે ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા એન કેન પ્રકારે કંઈ પણ ગરીબ દર્દીઓને સમજાવી અને મસમોટો ચાર્જ વસૂલવામાં આવે છે અને ગરીબ દર્દીઓની સારવારમાં અડચણ ઊભી કરે છે અને ભારત સરકારશ્રીની આ યોજનાના નિયમોના લીરેલીરા ઉડાડી અને ગરીબ દર્દીઓ સાથે ચેડા કરે છે અને દર્દીઓના જીવને જોખમમાં મૂકે છે। ત્યારે સરકારશ્રીને એટલી જ વિનંતી કે ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જે તે ખાનગી હોસ્પિટલમાં જઈ અને તપાસ કરે આ યોજનામાં શું ચાલે છે, શું નથી ચાલતું। ત્યારે મસમોટું કૌભાંડ પણ ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લામાં હજી પણ બહાર આવે તેવી શક્યતા છે અને અમારી સમિતિ દ્વારા ભાવનગર જિલ્લામાં જ્યાં જ્યાં પણ આ યોજના દ્વારા સારવાર આપવામાં આવે છે ત્યાં સમિતિના લોકો દ્વારા તપાસ કરીને જ્યાં પણ જરૂરિયાત ગરીબ દર્દીઓને આ બાબતે કંઈ પણ તકલીફ થાય છે તો અમે એ હોસ્પિટલ અને ડૉક્ટર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે તત્પર છીએ અને ભવિષ્યમાં પણ અમે આ કરશું। કઈ હોસ્પિટલે જવાનું તમે? ભાવનગરની ઘણી એવી હોસ્પિટલ છે કે જ્યાં આગળ અત્યારે અમને 1-2 માહિતી એવી મળી છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ આયુષ્યમાન કાર્ડ ચાલુ હોય તો ઘણા દર્દીને પોતાનું કાર્ડ ચાલુ હોવા છતાં એવી ફરિયાદો આપવામાં આવે છે કે સર્વર ડાઉન છે અથવા બંધ છે। તો હવે આજથી અમે એ સ્ટાર્ટ કરીએ છીએ અમારું કેમ્પેન કે દરેક ગરીબ દર્દીઓની સાથે જઈ અને જે પણ ખાનગી હોસ્પિટલમાંથી અમને આવો પ્રત્યુત્તર કોઈ ગરીબ દર્દીનો આવશે તો અમે રૂબરૂ જઈ તપાસ કરશું અને ત્યાં શું થઈ રહ્યું છે તેની જાણ મુખ્ય આરોગ્ય અધિકારી અને ગાંધીનગર બેઠેલા દરેક આરોગ્ય સાથે જોડાયેલા અધિકારીઓને જાણ કરશું ને